નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે। વર્ષો પછી આજે ભાજપના લોકોને વિરોધ કરવા નીકળવું પડ્યું। નવાઈ લાગી ને? જી, ભાજપે પોતાના યુવા પાંખના કાર્યકર્તાઓને કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કરવા માટે મોકલ્યા અને એટલા બધા લોકોને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો કે જાણે કોંગ્રેસ વડોદરાને છેતરતું હોય। સાંભળો, આક્રોશ રેલીનો વિરોધ કરી રહ્યા છો, કેટલા લોકો આવે છો, કોણ છો? અમે વડોદરા શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ છે। આ જે કોંગ્રેસ પાર્ટી છે વડોદરાના નાગરિકોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી છે અને એમાં વિખવાદ ઊભો કરાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ વડોદરાના શહેરના દરેક નાગરિક સુધી જેટલી બનતી તમામ મદદો પહોંચાડી છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને ફૂડ પેકેટ પહોંચાડ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે એમપી સાહેબ હોય, ધારાસભ્ય શ્રી હોય કે કોર્પોરેટર શ્રી હોય, એમના ઘરમાં પણ પાણી હતું ત્યારે એક એક ઘર સુધી પહોંચીને એમને લોકસેવા પહોંચાડી છે। ત્યારે આ વડોદરાની કોંગ્રેસ પાર્ટી અહીંયા આવીને વડોદરાના નાગરિકોને ગુમરાહ કરે છે, નહીં ચલાવી લેવામાં આવે। આ કોંગ્રેસને વડોદરામાં નહીં પ્રવેશવા દેવામાં આવે અને અમારો એક જ નારો છે કે હાઈ રે કોંગ્રેસ, હાઈ હાઈ, અને કોંગ્રેસ આવા વડોદરાના નાગરિકોને ગુમરાહ કરવાનું બંધ કરે। અમને ભારતીય જનતા પાર્ટી વડે તમામ વિદ્યાર્થીઓને અને અહીંયા વડોદરાના નાગરિકોને ખૂબ જ મદદ પહોંચી છે અને અમે નરેન્દ્ર મોદી શ્રીના શાસનથી, વડોદરાના એમપી સાહેબ હેમાંગ જોશી સાહેબના શાસનથી અને તમામ એમએલએ શ્રીના કોર્પોરેટર, આ દ્રશ્યો પરથી એટલું તો આપને સમજાઈ ગયું હશે કે આ યુવાઓ કોની દોરવણીથી આ વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ એ વાતનો પુરાવો છે કે ભાજપ હવે ડરી ગયું છે। બાકી કોંગ્રેસની રેલીમાં ભાજપે વિરોધ કરવો પડે એવા દિવસો છેલ્લા 30 વર્ષમાં વડોદરાવાસીઓએ નથી જોયા। તો અચાનક આવા વિરોધ કરવાની જરૂરત શું પડી, જોઈશું ભવિષ્યમાં। નમસ્કાર।